Hello students, a very good afternoon and welcome to today's another session of PSS. Now students, in our first session of today, we concluded with the chapter number 7 of unit number 3, that is psychology of salesmanship. આજના આપણા ફર્સ્ટ સેશનમાં આપણે ચેપ્ટર નંબર 7 છે સાયકોલોજી ઓફ સેલ્સમેનશિપ એ કમ્પ્લીટ કરેલ છે. નાવ અવર નેક્સ્ટ ચેપ્ટર is process of selling, right, in which we need to discuss only two topics, that is two type of selling process that we need to understand, right. You can see over here in chapter number 8, the name of the chapter is process of selling. Topics to be covered are only two. Number 1, selling process and its various stages, and second is Reed-Sack formula. Now students, આ બંને છે એ અલગ અલગ સેલિંગની પ્રોસેસ જ છે. એક્ઝામમાં તમને ઘણી બધી વખત આ પૂછે છે સ્ટુડન્ટ્સ. બોથ આર વેરી ઇમ્પોર્ટન્ટ. બંનેને નોટ ડાઉન કરી લેજો આઈએમપી તરીકે, રાઈટ. બોથ આર વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે આ સેમેસ્ટરમાં સેલિંગની ટોટલ 3 પ્રોસેસ છે સ્ટડી કરીએ છીએ. ફર્સ્ટ પ્રોસેસ આપણે યુનિટ નંબર 1માં સ્ટડી કરી હતી, વિચ વોઝ ગિવન બાય વિલિયમ સ્ટેન્ટન, રાઈટ, કે જે વિલિયમ સ્ટેન્ટને આપેલ હતી યુનિટ 1માં, રાઈટ. સેકન્ડ સેલિંગ પ્રોસેસ છે અને થર્ડ સેલિંગ પ્રોસેસ એ આપણે આ યુનિટમાં સ્ટડી કરવાની થશે. પે એટેન્શન. ફર્સ્ટ ઓફ ઓલ, સેલિંગ પ્રોસેસ એન્ડ ઇટ્સ વેરિયસ સ્ટેજીસ. Selling process includes various stages. The whole process of selling starts in the mind of salesman to sell the product and finally ends when the purchase decision is taken by the customer. Students, generally any selling process take place first of all in the mind of salesman. કોઈ પણ પ્રોસેસ છે સેલિંગની, તમે ગુડ સેલ કરો છો, સર્વિસીસ પ્રોવાઈડ કરો છો, તો એ પહેલાં તો કોઈ પણ સેલ્સમેનના માઇન્ડમાં છે સ્ટાર્ટ થાય છે કે હાઉ શેલ આઈ સેલ ધ ગુડ્સ ઓર પ્રોવાઈડ ધ સર્વિસીસ ટુ માય કસ્ટમર્સ, કે હું મારા કસ્ટમરને ગુડ્સ કે સર્વિસીસ કઈ રીતે સેલ કરીશ, રાઈટ. તો પહેલાં જ સેલિંગ પ્રોસેસ છે એ કોના માઇન્ડમાં સ્ટાર્ટ થાય છે? સેલ્સમેનના માઇન્ડમાં. એન્ડ ફાઇનલી એન્ડ ક્યારે થાય છે? જ્યારે એ આખી સેલિંગ પ્રોસેસ વન સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ થઈ અને ફાઇનલી જ્યારે કસ્ટમર એ પ્રોડક્ટ પરચેસ કરવાનું ડિસિઝન લે, એટ દેટ ટાઈમ ધ સેલિંગ પ્રોસેસ ઇઝ કમ્પ્લીટેડ, રાઈટ. ટાઈમ એલિમેન્ટ હેઝ નો રિલેશન વિથ ધ સેલિંગ પ્રોસેસ. ઇન સમ કેસીસ સેલિંગ પ્રોસેસ આર કમ્પ્લીટેડ વિધિન ફ્યુ મિનિટ્સ. સ્ટુડન્ટ્સ, one of the very important sentence is given that time element has no relation with selling process. કે આ સેલિંગ પ્રોસેસ પૂરી થતાં, રાઈટ, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ સ્ટેજ ટુ ધ લાસ્ટ સ્ટેજ, આ સેલિંગ પ્રોસેસ પૂરી થતાં કેટલો સમય લાગે છે? હાઉ મચ ટાઈમ ઇટ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ, કેટલો સમય લાગે આખી સેલિંગ પ્રોસેસ છે પૂરી થતાં? તો અહીંયા તમને શું કહે છે? ટાઈમ એલિમેન્ટ હેઝ નો રિલેશન. એવું કોઈ જ જરૂરી નથી કે આ સમય છે કે 1 કલાક 2 કલાક 1 દિવસ 2 દિવસ તો જોઈએ જ સેલિંગ પ્રોસેસ પૂરી થતાં. નો, it depends upon the product, services, customer, salesman, and many a time other factors are also affected, right. અમુક કેસીસ એવા હોય કે જેમાં સેલિંગ પ્રોસેસ વિધિન અ ફ્યુ મિનિટ્સ છે કમ્પ્લીટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, તમને ખ્યાલ છે તમારા પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે અને તમે બિંગ અ કસ્ટમરે પ્રોડક્ટ પરચેસ કરવા માટે જાઓ છો, ત્યારે તમારે વધુ એક્સપ્લેનેશનની કે ડેમોન્સ્ટ્રેશનની કે સજેશનની રિક્વાયરમેન્ટ નથી. ત્યારે તમને ખ્યાલ છે કે મારે આ જ પ્રોડક્ટ પરચેસ કરવાની છે એટલે તમે તરત જ એ જ પ્રોડક્ટ પરચેસ કરીને આવતા રહેશો. તો અહીંયા સેલિંગ જે પ્રોસેસ છે એ વિધિન અ ફ્યુ મિનિટ્સ એ કમ્પ્લીટ થઈ જશે. રીડ અહેડ, આગળ વાંચો. whereas in some cases it takes days and months to get completed. જ્યારે અમુક કેસીસ એવા છે કે એમાં કદાચ સેલિંગ પ્રોસેસ પૂરી થવામાં મહિના અને દિવસો ઘણા બધા લાગી જાય. ફોર એક્ઝામ્પલ, તમે ફોરેનથી કોઈ ગુડ્સ છે એ ઇમ્પોર્ટ કરો છો, રાઈટ, અથવા તો આઉટ ઓફ સ્ટેટથી બહારના કોઈ સ્ટેટમાંથી તમે ગુડ્સ છે એનો ઓર્ડર પ્લેસ કરેલો છે, તે ઓર્ડર પ્લેસ કરતાં પહેલાં તો તમે એના કોટેશન્સ મંગાવો છો, કેટલાક બલ્કમાં કેટલી ક્વોન્ટિટીમાં ઓર્ડર કરશો એને રિલેટેડ બધા ડોક્યુમેન્ટ્સ મંગાવો છો, રાઈટ.
પછી એ ડોક્યુમેન્ટેશન થાય, મની ટ્રાન્સફર થાય, ઇન્વોઇસીસ એટલે કે બિલ્સ તમને મળે, અને ફાઇનલી ગુડ્સ ડિસ્પેચ થઈ અને તમારી પાસે આવે તો એવું બની શકે કે એમાં દિવસો અને મહિનાઓ પણ થઈ જાય. તો આ કેસીસ એવા છે કે જેમાં સેલિંગ પ્રોસેસ પૂરી થતાં શું લાગશે? વાર. રાઈટ? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. બટ if the salesman follow the principles of salesmanship and understand the psychology of customers, then definitely success will be achieved. Right? What should be done by the salesman to get the successful selling? Right? એક સારી રીતે વ્યવસ્થિત રીતે સેલિંગ કરવા માટે સેલ્સમેને શું જાણવું જરૂરી છે? નંબર 1, he should follow the principles of salesmanship. સેલ્સમેનશિપના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ એ એમને ખ્યાલ હોવા જોઈએ. એ ક્યાં છે સ્ટુડન્ટ્સ? આપણે આગળના યુનિટ નંબર 2માં એ પ્રિન્સિપલ્સ છે ડિસ્કસ કરેલ છે. એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ કસ્ટમર્સ, અને કસ્ટમરની સાયકોલોજી પણ સમજવાની છે. આપણે ચેપ્ટર નંબર 7માં એ સ્ટડી કરેલ છે કે સાયકોલોજી ઓફ કસ્ટમર્સ, દેન આફ્ટર બાઇંગ મોટિવ્સ ઓફ કસ્ટમર્સ એન્ડ સેલિંગ પોઈન્ટ્સ, એ બધું મેચ થવું જોઈએ. Then definitely the success will be get by the salesman. Next paragraph. The ultimate objective of any salesman is to get the orders by inspiring the purchaser. The complete sales process should be conducted in a scientific manner. Now students, the main or ultimate purpose or objective of any salesman is to sell the products by taking orders from the customer. કસ્ટમરને પ્રોડક્ટ છે સેલ કરવી, એમની પાસેથી ઓર્ડર્સ લેવા. રાઈટ? એન્ડ આ જે આખી સેલિંગ પ્રોસેસ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ સ્ટેજ કે જ્યાંથી કસ્ટમર તમારી પાસે કદાચ આવે છે અને ત્યાંથી લઈને ફાઇનલી પરચેસ કરે છે, એ આખી સેલિંગની પ્રોસેસ છે એ સાયન્ટિફિક મેનરમાં કમ્પ્લીટ થવી જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ, નોટ હેફેઝાર્ડલી ઓર ઇન એની મેનર. રાઈટ? ગમે તે રીતે નહીં, સાયન્ટિફિક રીતે વ્યવસ્થિત રીતે આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ થવી જોઈએ. નેક્સ્ટ, ફોર ધીસ ઇન 1984 Mr. Peterson of National Cash Register Company started the school to impart training to salesmen. And that is why students, એક અહીંયા તમને કેસ આપેલ છે કે in 1984 મિસ્ટર પીટરસન ઓફ નેશનલ કેશ રજિસ્ટર કંપની, એ મિસ્ટર પીટરસન એક સ્કૂલ ચાલુ કરેલ હતી. એ સ્કૂલ શેના માટે છે? વિચ ગીવ ધ એજ્યુકેશન ઓર ટ્રેનિંગ ટુ ધ સેલ્સમેન. મિસ્ટર પીટરસન હેઝ ડિવાઇડેડ ધ કમ્પ્લીટ સેલિંગ પ્રોસેસ ઇન ફોલોઈંગ 5 સ્ટેજીસ. રાઈટ? મિસ્ટર પીટરસને આખી સેલિંગની પ્રોસેસને એ 5 સ્ટેજીસમાં ડિવાઈડ કરેલ છે. હિયર યુ કેન સી ઇન ધ ડાયાગ્રામ. રાઈટ? અહીંયા તમે ચાર્ટમાં જોઈ શકો છો. વિચ આર ધોઝ 5 સ્ટેજીસ? નંબર 1, અટ્રેક્ટિંગ અટેન્શન. Second, welcoming customer. Third, arousing interest. Fourth, creating desire. And fifth, closing the sale. Now students, આપણા જે આમના પછીના જે ચેપ્ટર્સ છે, ચેપ્ટર નંબર 9, 10, 11, 12 and 13, આ બધા ચેપ્ટર્સ છે એ હરેક સ્ટેજના ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર્સ છે. તમને મેં આગળ ચેપ્ટરનું લિસ્ટ છે આપેલ છે સ્ટાર્ટિંગમાં જ, યુનિટ નંબર 3 પછી સ્ટાર્ટિંગમાં જ ચેપ્ટર્સનું લિસ્ટ આપેલ છે. એ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર આ એક પછી એક સ્ટેજના તમને આપેલ છે. રાઈટ? તો આ યુનિટમાં, આ ચેપ્ટરમાં આપણે બધા સ્ટેજીસ છે એકદમ શોર્ટમાં છે સ્ટડી કરશું, અને પછી એમના ઇન ડિટેલ ચેપ્ટર્સ છે સ્ટડી કરવાના થશે. સો ધ હોલ સેલિંગ process is divided into these 5 stages. First stage is attracting attention from potential customers. Here, the salesman try to attract the attention of their potential customers. Read the paragraph. To attract the attention of potential customers, direct and indirect advertising as well as indoor or outdoor publicity and display type of tools can be used. How can you attract the attention of customers? તમે કસ્ટમરનું ધ્યાન કઈ રીતે ખેંચી શકો તમારા પ્રોડક્ટ તરફ, તમારી સર્વિસીસ તરફ? તો કે there are 2 ways. નંબર 1, એક તો છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એડવર્ટાઇઝિંગ થ્રુ કરી શકો છો. સેકન્ડ છે ઇન્ડોર એન્ડ આઉટડોર પબ્લિસિટી, કોઈ પબ્લિસિટી થ્રુ કરી શકો છો. એન્ડ ડિસ્પ્લે મીન્સ તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, તમે કોઈ પણ
સપોઝ કોઈ માર્કેટ એરિયામાંથી નીકળો છો તો ત્યાં રોડ પર તમને ડિસ્પ્લેમાં ઘણી બધી પ્રોડક્ટ્સ છે જોવા મળતી હોય, શોપકીપરે બહાર છે અથવા તો ગ્લાસીસમાં કાચમાં ડિસ્પ્લેમાં ઘણી બધી પ્રોડક્ટ્સ છે મૂકેલી હશે. દેન ધીસ કોલ ધ different tools used to attract the attention of potential customer. So this is the first stage. Second stage, welcoming customers. Once the customer will attract towards the product, એક વખત customer attract થાય, right? So definitely then after he will visit the shop. પછી એ શું કરશે? એ તમારી શોપ કે શોરૂમ જે પણ છે એને શું કરશે? વિઝિટ. Once he will visit, it includes, read કરજો students, it includes contacting and welcoming the potential customers, which includes various points like invitation, welcome, sitting arrangement, etc. એક વખત કસ્ટમર અટ્રેક્ટ થાય અને તમારા શોરૂમ કે શોપને વિઝિટ કરે એટલે પ્રોપરલી તમારે એમને વેલકમ કરવાના છે. પછી એમાં બધા પોઈન્ટ્સ છે ઇન્ક્લુડ થશે, લાઇક ઇન્વિટેશન, પછી એમને તમને વાર્મ વેલકમ આપો, સિટિંગ અરેન્જમેન્ટ્સ પ્રોપર પ્રોવાઈડ કરો, એટસેટ્રા. રાઈટ. થર્ડ સ્ટેજ ઇઝ અરોઝિંગ ઇન્ટરેસ્ટ. In this stage, the salesman should attractively communicate with the customer and shrewdly satisfy the arguments and objectives of him. Once the customer is welcome, એક વખત કસ્ટમરને વેલકમ કર્યા પછી સેલ્સમેનનું નેક્સ્ટ સ્ટેજ શું છે કે એમના બાઇંગ મોટિવ્સ અને એમની સાયકોલોજી એ જાણી અને અકોર્ડિંગલી એમની સાથે અટ્રેક્ટિવલી કન્વર્સેશન કરી અને વ્યવસ્થિત રીતે એમના જે કાંઈ પણ આર્ગ્યુમેન્ટ્સ છે, ઓબ્જેક્શન્સ છે એ જાણે છે અને પ્રોડક્ટ્સ છે એ દેખાડે છે. રાઈટ. સો થ્રુ દેટ હી ટ્રાય ટુ ક્રિએટ ઓર અરોઝ ધ ઇન્ટરેસ્ટ ઓફ customer. Fourth one, creating desire. To create the desire of any potential customer, salesman can perform two type of activity. Once the interest is aroused, એક વખત તમે એમની સાથે વાત કરો છો કે એમને શું જોઈએ છે, રાઈટ, વોટ આર ધ બાઇંગ મોટિવ્સ, એમને કઈ પ્રોડક્ટ છે પરચેસ કરવી છે એ જાણ્યા પછી તમે એ પ્રોડક્ટ ડિસ્પ્લે કરીને એમને એમનામાં એ પ્રોડક્ટ પરચેસ કરવા માટેની ડિઝાયર, વિશ છે, ઈચ્છા છે એ ક્રિએટ કરો છો. બે રીતે તમે આ ડિઝાયર છે ક્રિએટ કરી શકો છો. નંબર 1 બાય સજેશન એન્ડ સેકન્ડ બાય ડેમોન્સ્ટ્રેશન. એક તો તમે પહેલાં તો એમને સજેશન્સ આપી શકો છો અને જો એ સજેશનથી પૂરેપૂરા સેટિસ્ફાઈ નથી દેન યુ કેન પ્રોવાઈડ ધ પ્રોપર ડેમોન્સ્ટ્રેશન ઓર ડિસ્પ્લે ઓફ પ્રોડક્ટ એઝ વેલ. રાઈટ. એન્ડ લાસ્ટ સ્ટેજ ઇઝ ક્લોઝિંગ ધ સેલ. This is the last stage of selling process in which the salesman try to satisfy all objections of customers and finally complete the sales process by selling the product. આ સ્ટેજમાં શું થશે સ્ટુડન્ટ્સ? ફાઇનલી ધ પરચેસ ડિસિઝન ઇઝ ટેકન બાય ધ કસ્ટમર. ફાઇનલી કસ્ટમર છે એ પ્રોડક્ટ પરચેસ કરવા માટેનું ડિસિઝન લે છે અને ડિસિઝન લેતી વખતે જો એમના કોઈ ઓબ્જેક્શન્સ હોય, કોઈ ડાઉટ્સ હોય તો એ સેલ્સમેન સોલ્વ કરે છે અને ફાઇનલી સેલ્સમેન એ પ્રોડક્ટ સેલ કરીને આખી પ્રોસેસ શું થાય છે સ્ટુડન્ટ્સ? કમ્પ્લીટેડ. રાઈટ. ચલો આ ખ્યાલ આવે છે. રાઈટ. ફર્સ્ટ સ્ટેજ વોઝ અટ્રેક્ટિંગ અટેન્શન. સેકન્ડ વેલકમિંગ કસ્ટમર, પછી વેલકમ કરો છો. થર્ડ અરોઝિંગ ઇન્ટરેસ્ટ, એમના આર્ગ્યુમેન્ટ્સ, બાઇંગ મોટિવ્સ, એમની સાયકોલોજી છે જાણો છો. ફોર્થ ક્રિએટિંગ ડિઝાયર, કઈ રીતે? તો કે પછી તમે એમને પ્રોડક્ટ ડિસ્પ્લે કરો છો, ડેમોન્સ્ટ્રેટ કરો છો. એન્ડ 5 ક્લોઝિંગ ધ સેલ્સ. નેક્સ્ટ પોઈન્ટ, ધીસ પ્રોસેસ મે નોટ બી સ્ટ્રિક્ટલી ફોલોડ. એવું બની શકે સ્ટુડન્ટ્સ કે બધી પ્રોડક્ટ્સમાં આ બધા સ્ટેજીસ પ્રોપરલી સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ થતા હોય નહીં. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ કસ્ટમર, સેલ્સમેન એન્ડ પ્રોડક્ટ ઓર સર્વિસીસ ટુ બી પ્રોવાઇડેડ. રાઈટ. એવું જરૂરી નથી કે બધી પ્રોડક્ટ્સ અને સર્વિસીસમાં આ બધા સ્ટેજીસ ફોલો થતા હોય. When customer come himself decided to purchase the product, then first 4 stages are not important. Right? જ્યારે કસ્ટમર પોતે જ નક્કી કરીને આવી છે કે એમને શું પરચેસ કરવું છે અને કઈ પ્રોડક્ટ પરચેસ કરવી છે, રાઈટ, ત્યારે કદાચ એવું બની શકે કે પહેલાં 4 સ્ટેજીસનો કોઈ ઇમ્પોર્ટન્સ જ ન હોય. પહેલું સ્ટેજ શું હતું? અટ્રેક્ટિંગ અટેન્શન. તમારે એવી કોઈ કરવાની રિક્વાયરમેન્ટ જ નથી એમનું અટેન્શન કેચ કરવાની. વાય? બિકોઝ એમને ખ્યાલ છે અને તમારી પાસે આવવાના જ છે પ્રોડક્ટ પરચેસ કરવા. સેકન્ડ વેલકમિંગ કસ્ટમર, તમે એમને વેલકમ કરો કે ન કરો એ તમારી શોપમાં પ્રોડક્ટ પરચેસ કરવા તો આવશે જ. રાઈટ. થર્ડ સ્ટેજ અરોઝિંગ ઇન્ટરેસ્ટ, તમારે ઇન્ટરેસ્ટ છે એ રેઝ કરવાની રિક્વાયરમેન્ટ જ નથી. વાય? બિકોઝ હી ફોર્મલી ડિસાઇડેડ દેટ આઈ વોન્ટ ટુ પરચેસ ધીસ પ્રોડક્ટ. ફોર્થ ક્રિએટિંગ
ડિઝાયર, રાઈટ. એવી કોઈ ડિઝાયર ક્રિએટ કરવાની પણ રિક્વાયરમેન્ટ નથી. વાય? બિકોઝ એમને ખ્યાલ જ છે કે એમને શું પરચેઝ કરવાનું છે. તો ફર્સ્ટ 4 સ્ટેજીસ એ ઇમ્પોર્ટન્ટ ન હોય. ક્યારે? જ્યારે કસ્ટમર પોતે ડિસાઇડ કરીને આવે છે કે એમને શું પરચેઝ કરવું છે ને કેટલી ક્વોન્ટિટી અને કઈ ક્વોલિટીમાં પરચેઝ કરવું છે. નેક્સ્ટ સ્ટેજ, ઇન કેસ ઓફ અસેન્શિયલ ગુડ્સ ઓર સર્વિસીસ ધીસ પ્રોસેસ ઇઝ નોટ યુઝડ. જ્યારે કોઈ ડેઇલી નીડ્સની પ્રોડક્ટ છે, રાઈટ, વેજીટેબલ્સ હોય, ડેરી પ્રોડક્ટ્સ છે, રાઈટ, અમુક રેગ્યુલર ક્લોથ રિક્વાયરમેન્ટ છે, ત્યારે એવું બને કે અસેન્શિયલ ગુડ્સ કે સર્વિસીસ હોય ત્યારે આ પ્રોસેસની રિક્વાયરમેન્ટ નથી. ફોર એક્ઝામ્પલ, પેશન્ટ્સ હેઝ ટુ વિઝિટ ડોક્ટર્સ એન્ડ ટેક મેડિસિન્સ ઇન સ્પાઇટ ઓફ હાઈ ફીસ. વેન યુ આર ઇલ ઓર યુ હેવ એની પર્ટિક્યુલર ડિસીઝ, જ્યારે તમે બીમાર છો ત્યારે કમ્પલસરીલી યુ નીડ ટુ ટેક ધ સર્વિસ ઓફ ડૉક્ટર. ત્યારે કમ્પલસરી તમારે ડૉક્ટરની સર્વિસ છે એની રિક્વાયરમેન્ટ હોય. પછી એમાં ડૉક્ટરને કાંઈ આ ફર્સ્ટ 4 સ્ટેજ છે એ ફોલો કરવાના થાય નહીં કે અટ્રેક્ટિંગ અટેન્શન એન્ડ ઓલ, રાઈટ. બિકોઝ પછી એ ડૉક્ટરની ગમે તેટલી હાઈ ફીઝ હોય, ધ પેશન્ટ નીડ્સ ધ મેડિસિન્સ ફ્રોમ ધ ડૉક્ટર, રાઈટ. સો ધીઝ આર ધ 5 stages of selling process. Students, the question is again I am telling you very important, right? જો આ ક્વેશ્ચન તમને 15 માર્ક્સમાં પૂછાય છે સ્ટુડન્ટ્સ, 15 માર્ક્સમાં, તો તમારે બધા સ્ટેજીસ છે એ ઇન ડિટેલમાં બટ પોઈન્ટ વાઇઝ એક્સપ્લેન કરવાના થશે, રાઈટ. ડિટેલમાં કઈ રીતે એક્સપ્લેન કરવા એ આપણે બધાના જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર સ્ટડી કરશું ત્યારે હું તમને કહીશ. જો આ ક્વેશ્ચન 20 માર્ક્સમાં પૂછાય છે તો વ્યવસ્થિત રીતે થોડું ડિટેલમાં આખો ક્વેશ્ચન એક્સપ્લેન કરવાનો થશે. જો તમને સેલિંગ પ્રોસેસ છે 10 માર્ક્સમાં પૂછાય છે, જો 10 માર્ક્સમાં પૂછાય સ્ટુડન્ટ્સ, તો તમારે સેલિંગ પ્રોસેસ છે કઈ લખવાની છે? યુનિટ નંબર 1ની સેલિંગ પ્રોસેસ વિચ વોઝ ગિવન બાય વિલિયમ સ્ટેન્ટન, રાઈટ. So this is the first selling process. Now third selling process is known as the Rietzschek formula, right. આ પણ સેલિંગની પ્રોસેસ જ છે. આપણે 2 પ્રોસેસ છે સ્ટડી કરી. ફર્સ્ટ વન વોઝ ગિવન બાય વિલિયમ સ્ટેન્ટન એન્ડ સેકન્ડ વન ગિવન બાય મિસ્ટર પીટરસન, કે જે 5 સ્ટેજીસમાં ડિવાઈડ કરી, રાઈટ. થર્ડ સેલિંગ પ્રોસેસ ઇઝ નોન એઝ Rietzschek formula, right. Read the paragraph. And another type of selling process which is given by Mr. Herbert Casson. He has divided the whole selling process into 6 stages which is popularly known as Rietzschek formula. These 6 stages are as under. Mr. Herbert Casson એક અલગ જ સેલિંગ પ્રોસેસ આપેલ છે which is formula based process. એ formula based process છે. એમની પ્રોસેસ છે એ કઈ રીતે ઓળખાય છે? Rietzschek formula. તમને એક્ઝામમાં પૂછે છે સ્ટુડન્ટ્સ એક્સપ્લેન ધ Rietzschek formula, તો તમારે આ જ પ્રોસેસ છે એક્સપ્લેન કરવાની થશે, રાઈટ. અકોર્ડિંગ ટુ ધીસ પ્રોસેસ ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 6 સ્ટેજીસ. એ 6 સ્ટેપ્સમાં ડિવાઈડ કરેલ છે. હિયર યુ કેન સી. ફર્સ્ટ સ્ટેજ ઇઝ રિસેપ્શન, સેકન્ડ ઇન્ક્વાયરી, થર્ડ ડિસ્પ્લે, ફોર્થ selection, fifth addition, and number 6 commendation, right. One by one we will see every stage. First stage is R4. Students, Rietzschek, that means R for reception. Reception means welcoming the customer. In the first stage of selling process, the salesman should give the warm welcome to the customer by using words like please come in, welcome, it's our pleasure, etc. Due to this, customer gets comfortable and at ease at selling place. First stage શું છે સ્ટુડન્ટ્સ? એ ડિરેક્ટલી સ્ટાર્ટ ક્યારથી થશે? એ સ્ટાર્ટ થશે સ્ટુડન્ટ્સ કે જ્યારે કસ્ટમર તમને તમારા સેલિંગ પ્લેસની વિઝિટ કરે, તમારા શોપ કે શોરૂમની વિઝિટ કરે, ત્યારથી સેલિંગ પ્રોસેસ છે સ્ટાર્ટ થશે. એટલે કે રિસેપ્શન, દેટ મીન્સ યુ આર વેલકમિંગ ધ કસ્ટમર. When the customer will visit the selling place, at that time the salesman should give the warm welcome to the customer. ત્યારે એમને વ્યવસ્થિત રીતે વેલકમ કરવા જોઈએ by using the proper or words with courtesy like please come in, welcome, it's our pleasure, etc. આનાથી શું થશે?
it will give the psychological impact on the customer, right? એનાથી કસ્ટમર ઉપર એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે થશે. he or she will get comfortable or feel is at the selling place. એને સેલિંગ પ્લેસ પર થોડું કમ્ફર્ટેબલ છે ફીલ થશે કે યસ the salesmen are proper, they give the proper welcoming and respect to their customers. Second step is read sec, that means I for inquiry. After giving the warm welcome, the salesman should make basic inquiry of customer. એક વખત વેલકમ કર્યા પછી સેલ્સમેન છે એ કેટલીક બેઝિક ઇન્ક્વાયરી એ કસ્ટમર સાથે કરી શકે. ડ્યુરિંગ ધ સ્ટેજ ધ સેલ્સમેન ટ્રાય ટુ નો ધ સાયકોલોજી, નેચર, પર્સનાલિટી એન્ડ બાઇંગ મોટિવ્સ ઓફ કસ્ટમર. આ સ્ટેજ પર શું કરશે? ઇન્ક્વાયરીમાં એ શું જાણવાની ટ્રાય કરશે? થ્રુ ધ ઇન્ક્વાયરી ધ સેલ્સમેન ટ્રાય ટુ નો ધ સાયકોલોજી, એમની માનસિકતા કે એમને શું પરચેસ કરવું છે, એમનો નેચર, એમની પર્સનાલિટી, એમના બાઇંગ મોટિવ્સ, પરચેસ શા માટે કરવું છે એ જાણવાની ટ્રાય કરશે. ફોર ધેટ વર્ડ્સ લાઇક વોટ કેન આઈ ડુ ફોર યુ સર ઓર હાઉ મે આઈ હેલ્પ યુ કેન બી યુઝડ. ત્યારે તમે આ ટાઈપના સેન્ટેન્સીસ છે યુઝ કરી શકો છો, રાઈટ? સો એટ ધ સેકન્ડ સ્ટેજ ધ સેલ્સમેન ટ્રાય ટુ નો ધ સાયકોલોજી, નેચર, પર્સનાલિટી એન્ડ બાઇંગ મોટિવ્સ ઓફ કસ્ટમર. Because after knowing that only the salesman can display the product. એ જાણ્યા પછી જ એના અકોર્ડિંગ છે પ્રોડક્ટ છે દેખાડી શકે, રાઈટ? થર્ડ સ્ટેજ D for display. After knowing the basic needs of customer, now at this stage the salesman will display the product to the customer. એક વખત કસ્ટમરને વેલકમ કર્યું પછી સેકન્ડ સ્ટેજમાં તમે એમની સાથે બેઝિક ઇન્ક્વાયરી કરી અને થર્ડ સ્ટેજમાં તમે એક વખત ઇન્ક્વાયરી કરી લ્યો, ખ્યાલ આવી જાય કે એમને શું પરચેસ કરવું છે, કઈ પ્રોડક્ટ જોઈએ છે, કયા ફીચર્સમાં, કઈ સાઇઝમાં, શેપમાં, કલરમાં, એ જાણ્યા પછી તમે અકોર્ડિંગલી એમને સુટેબલ હોય એવી પ્રોડક્ટ્સ છે એમને ડિસ્પ્લે એટલે કે દેખાડો છો. The salesman should display products based on the personality of customers. At this stage, product features like shape, color, size, quantity, quality, design, etc. are demonstrated as per the psychology of customers. તમે જ્યારે એમને પ્રોડક્ટ ડિસ્પ્લે કરો છો ત્યારે તમારે ઇન ડિટેલ એ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરવાની થશે કે પ્રોડક્ટની ક્વોલિટી, ક્વોન્ટિટી, એમનો કલર, સાઇઝ, શેપ, ડિઝાઇન કઈ રીતે અવેલેબલ છે, એમના બેનિફિટ્સ કયા છે, એ પ્રોપરલી તમારે એક્સપ્લેન કરવાનું થશે અકોર્ડિંગ ટુ ધ સાયકોલોજી ઓફ કસ્ટમર્સ, રાઈટ? ફોર્થ સ્ટેજ S for selection. After displaying and explaining all the details of products, the customer may get confused and not be able to make a right choice. તમને પણ ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, મેની અ ટાઈમ્સ ઇટ વોઝ હેપન કે તમે જ્યારે પ્રોડક્ટ પરચેસ કરવા માટે જાઓ ત્યારે તમારી સામે જ્યારે મલ્ટિપલ ઓપ્શન્સ હોય, એક કરતાં વધારે ઓપ્શન્સ હોય પ્રોડક્ટમાં, રાઈટ? અલગ અલગ ડિઝાઇન્સ અવેલેબલ હોય, અલગ અલગ કલર્સમાં અવેલેબલ હોય, તો એવું બની શકે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાંથી કયો કલર અને કઈ ડિઝાઇનની પ્રોડક્ટ મારે પરચેસ કરવી. તો એટ દેટ ટાઈમ ધ કસ્ટમર મે નોટ બી એબલ ટુ મેક અ રાઇટ ચોઇસ. સો એટ દેટ ટાઈમ ધ સેલ્સમેન હેલ્પ્સ ધ કસ્ટમર ટુ મેક અ પ્રોપર ચોઇસ અમોંગ વેરિયસ અલ્ટરનેટિવ્સ એન્ડ ટ્રાય ટુ પ્રોવાઈડ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન ટુ કસ્ટમર્સ. ત્યારે સેલ્સમેનને શું કરવાનું છે? એટ દેટ ટાઈમ ધ સેલ્સમેન હેલ્પ ધ કસ્ટમર ઇન સિલેક્શન. ત્યારે સેલ્સમેનને કસ્ટમરને સિલેક્શન માટે હેલ્પ કરવાની છે કે તમે આ ડિઝાઇન લેશો, આ કલરમાં લેશો કે આ ક્વોલિટીમાં લેશો તો એ તમારા માટે વધુ બેનિફિશિયલ છે, લોંગ લાસ્ટિંગ છે, રાઈટ? તો આ રીતે તમે એમને સિલેક્શનમાં હેલ્પ કરો છો. એન્ડ થ્રુ ધ સિલેક્શન યુ આર ટ્રાઇંગ ટુ પ્રોવાઈડ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન ટુ ધી કસ્ટમર. નેક્સ્ટ સ્ટેજ નંબર 5 ઇઝ એડિશન. ફાઇનલી આફ્ટર સેલિંગ ધ પ્રોડક્ટ, the salesman should praise the choice of customer. Then shrewdly the salesman try to sell the additional product along with the main product, right? Finally students, when the customer select the product and take the decision to purchase it, finally જ્યારે કસ્ટમર સિલેક્શન કરી લે અને પ્રોડક્ટ પરચેસ કરે, at that time the salesman should praise the choice of the customer કે હા ના તમારી ચોઈસ છે બહુ જ સારી છે, રાઈટ? તમે જે સિલેક્શન કર્યું છે એ ખૂબ સારું છે, તમને માર્કેટમાં તમારા જેવું સિલેક્શન કે નહીં જોવા મળે,
રાઈટ. આ રીતે તમે એમને પ્રેઝ, એમના વખાણ છે કરી શકો છો. અને પછી શ્રુઅડલી મીન્સ ચતુરાઈથી તમે સેલ્સમેન તરીકે મેઇન પ્રોડક્ટની સાથે જો કોઈ સબસિડરી પ્રોડક્ટ્સ અવેલેબલ હોય, એડિશનલ પ્રોડક્ટ અવેલેબલ હોય તો એ પણ સેલ કરવાની ટ્રાય કરો છો. ફોર એક્ઝામ્પલ, વિથ શૂઝ, સોક્સ ઓર શૂ પોલિશ કેન બી સોલ્ડ ટુ ધી કસ્ટમર. તમે શૂઝ પરચેસ કરવા માટે જાઓ છો તો શૂઝની સાથે કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટ તરીકે એ તમને સોક્સ છે અથવા તો શૂ પોલિશ છે એ પણ સેલ કરવાની ટ્રાય કરી શકે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ કે મેઇન પ્રોડક્ટની સાથે એડિશનલ પ્રોડક્ટ્સ પણ એ તમને સેલ કરવાની ટ્રાય કરશે. And last stage is commendation. After the customer has purchased the product, the salesman should praise and try to let him feel that he has made the good choice. At last, the salesman bid goodbye to the customers by using words like see you again or see you later, etc. Right? Finally, you are selling the product to the customer, and at that time, the salesman should praise ધ ચોઇસ ઓફ ધી કસ્ટમર, અને એક એવું એને ફીલ કરાવવાનું છે કે ના, તમે અમારે ત્યાંથી પરચેસ કરેલ છે પ્રોડક્ટ તો તમને એમાં ક્યારે રિપેન્ટ કે પસ્તાવો થશે નહીં. રાઈટ, કે યુ વિલ ફીલ ગુડ ઓર યુ વિલ ડેફિનેટલી કમ અગેઇન વેન યુ વિલ યુઝ અવર પ્રોડક્ટ. તમારે એમને એક સારું ફીલ કરાવવાનું છે. રાઈટ, સો એટ ધ લાસ્ટ, આફ્ટર ડુઈંગ દેટ, ધ સેલ્સમેન શુડ bid the goodbye to the customer by using the a few words like see you again or see you later, etc. So students, these are the 6 steps known as the read cycle, right? Here you can see R for reception, I for inquiry, D for display, S for selection, A for addition, and C for commendation. Is that clear, students? So in our this semester we are studying the 3 selling processes. First selling process was given by William Stanton in unit number 1. Second selling process is given by Mr. Peterson in this chapter, right? And third selling process, which is known as the Ridsack formula. So students, here with this your chapter number 8 is completed. અહીંયા તમારું chapter number 8 એ કમ્પ્લીટ થાય છે. આ ચેપ્ટર નંબર 8 સ્ટુડન્ટ્સ તમને તમારી ટેક્સ્ટ બુકમાં ઇન ડિટેલ વ્યવસ્થિત રીતે પેજ નંબર 130 113 એ પેજ નંબરની આસપાસ આપેલ છે. સો ઇન ડિટેલ પોઈન્ટ્સ યુ કેન રીડ ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. So here with this we are ending up this chapter number 8 and ending up this session also. Thank you very much and have a good day.